હેલો દોસ્તો, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગના અંદર. ને આજે છે શુક્રવાર ને આજે જ વિડીયો બનાવ્યો છે ને આજે જ હું મૂકવાનો છું, કેમ કે ઘણા દિવસોથી આ વિડીયો બન્યો નહોતો. તો આજે ઘરે વિડીયો બનાવવાનું ચાલુ કર્યું. જો આ નક્ષને આજે રજા હતી, કેમ કે આજે સ્કૂલ ઉપર મૂકવા અને લેવા જવાનું કોઈ ચિંતા હતી નહીં. જો આ નાયા ધોવા વગર રાતના સવારના 10:30 વાગ્યા નાયા ધોયા વગર ધમાલ કરે ને ટીવી જોવે. જોવા હા જોવા રહ્યો છે એ ચિંતા મોટા માણસોને હપ્તાની બધાની ચિંતા હોય, છોકરાઓને કોઈ વાંધો નહીં, નાના હોય ત્યાં સુધી કોઈ વાંધો ના આવે. જો આ પરેશા અત્યારે બને છે ટિફિનની રોટલી. આજે સવારનું માથું દુખતું હતું એટલા માટે આજે મોડો વિડીયો બનાવવાનું ચાલુ કર્યો. શું ભાઈ ફેર પડ્યો કે નહીં એમને એમ? તો દોસ્તો આ બધું તો ચાલે રાખશે. ચલો આપણે મળશું હવે થોડા દિવસમાં દુકાને. આજે ઘણા દિવસો પછી આજે વિડીયો બનાવ્યો, કેમકે રેગ્યુલર રહેવાતું નથી. બધા કહે છે કે ભાઈ વિડીયો બનાવવામાં શું છે, પણ ભાઈ જે બનાવતું હોય એને ખબર હોય કે રોજે રોજ વિડીયો મૂકવામાં કેટલી ઘણી વાર ટાઈમનો અભાવ, રોજ મગજ વિચારીને કંટાળી જાય કે ભાઈ આમાં શું બનાવવું, શું બતાવવું, કંઈક નવું બતાવવું તો શું બતાવવું એમ. તો ચલો દોસ્તો, આપણું મંદિર મેં તમને બતાવ્યું હતું જે મેં ફિટિંગ કરતા, તો એ મંદિર કેટલે સુધી એનું કામ પહોંચ્યું છે. લગભગ 99.99% એ મંદિર પૂરું થઈ ગયું છે. 1% ખાલી કામ બાકી છે. તો ચલો હું તમને હવે દુકાને મળશું ને દુકાને હું તમને દુકાને બતાવીશ કે મંદિરનું કામ ક્યાં સુધી પહોંચ્યું છે. ને ચલો તો મિત્રો મળીએ આપણે હવે સીધા દુકાન. તો હલો દોસ્તો, પહોંચી ગયા છીએ આપણે આપણી દુકાને. ને તમને જે હું બતાવવાનો હતો મંદિરનું કામ, ને થોડા દિવસથી બ્લોગ આવતા નહોતા. તેનું કારણ હતું કે મંદિરના અંદર થોડી ઉતાવળ, થોડું નાનું મોટું પરચુરણ કામ દુકાન ઉપર આવતું હોય તો એને કરવામાં, ને બધા માણસો કોઈક ને કોઈક દુકાને આવતા હોય તો ઘણા માણસોને સારું લાગે ના લાગે, વિડીયોમાં આવું ના આવું, એટલા માટે આપણે અમુક વાર આપણે દુકાનના બ્લોગ નથી બનાવતા વિડીયો. તો ચલો હું તમને બતાવું કે આ મંદિર કેટલે સુધી પહોંચ્યું છે. જુઓ હવે એનો ફાઇનલ લુક આવી ગયો છે. ફાઇનલ એટલે લગભગ 99.99% પૂરું થઈ ગયું છે. આમાં ખાલી એક અહીંયા ને અહીંયા જે નોબ, જે ડ્રોવરને ખોલવા માટે જે વપરાય એ બાકી છે. ને એક અહીંયા કઠેડો આવવાનો છે. અહીંયા કઠેડો વાગશે. જે રેલિંગ આવે, જો આવી રેલિંગ, આવી રીતે રેલિંગ વાગે ને એ હજી લગાવવાનું બાકી છે. એમ છેડા ઉપર આવી રીતે આવશે. આ ખાલી આટલું જ કામ બાકી છે. જો આ ડ્રોવર ને બધું તૈયાર છે. જો તો દોસ્તો આ લગભગ 99.99% કામ પૂરું થઈ ગયું છે. હવે થોડું કામ બાકી છે. એ લગભગ હવે મારે આ જે કસ્ટમર જે ગ્રાહક છે એ મને કહે કે ઓકે તમે પોલિશ કરીને રેડી કરી દો, તો બસ ખાલી મારે એટલું જ કામ બાકી છે. એ તો પોલિશનું કામ ચાલતું હશે ત્યારે પણ થઈ જશે. ને આના અંદર પીળા કલરના પડદા, ગાદી, તોરણ, લાઇટ બધું મારે કરવાનું છે. એ વિડીયોમાં તમને આગળ ધીમે ધીમે જેમ મારે ફોન આવશે ને એ કહેશે ગ્રાહક એ પ્રમાણે મારે કરવાનું છે. તમને વિડીયોમાં આગળ જોવા મળતું રહેશે રાબેતા મુજબ, ને વિડીયો આવતા રહેશે ધીમે ધીમે. તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. આ વિડીયોને તમે લાઇક ના કર્યો હોય તો લાઇક કરી દેજો તમને ગમ્યો હોય તો. ને તમારે કંઈ પૂછવું હોય કે કંઈ જાણવું હોય તો કોમેન્ટ બોક્સના અંદર તમે કોમેન્ટ કરી શકો છો. કોઈ પણ સવાલ હોય તમારા, કોઈ પણ હું તમને જવાબ જરૂર આપીશ. દોસ્તો હવે જવાનો થઈ ગયો છે, મારે જમવા જવાનો ટાઈમ. તો મળશું હવે નવા વિડીયોના અંદર કાલે નવા ફરીથી બ્લોગમાં. તો ચલો દોસ્તો, મને રજા આપશો. ટાટા બાય, આવજો.